ओम नमः सिद्धेभ्य। ओम नमः सिद्धेभ्य। ओम नमः सिद्धेभ्य। ओम शुद्धात्मने नमः। नमो अरिहंताणं। नमो सिद्धाणं। नमो आयरीयाणं। नमो अजायाणं। नमो लोये सर्वसाहुणम्। शीतम शुद्धम प्रणनीयम् जिरेन्द्रवरनेमिचन्दमतलङ्कम् गुणरयणभूषहृदयं वरं मोक्षम्। યશપાલજીએ ગુણસ્થાન વિવેચન પુસ્તક લખ્યું છે, જે ધવલાના આધારે છે, ગોમટસાવાદીના આધારે છે. એમાં આપણે પારિભાષિક શબ્દો જોયા, ગોરસ્થાનનું ઇન્ટ્રોડક્શન જોઈએ છે. એમાં આ છેલ્લો ક્વેશ્ચન છે એ જોઈને પછી ગુણસ્થાનની જે પરિભાષા છે એ પણ આપણે જોઈશું. પ્રશ્ન જે છે હવે વાંચીએ સાથે. આપણે ગુણસ્થાનમાં પ્રવેશ કરવો છે કે ગુણસ્થાનના જ્ઞાનમાં? એટલે આપણે ગુણસ્થાનમાં છીએ કે ખાલી માત્ર ગુણસ્થાનનું જ્ઞાન કરવાનું છે? તો એનો ઉત્તર, બધા સંસારી જીવોનો ગુણસ્થાનમાં પ્રવેશ તો અનાદિકાળથી છે જ. એટલે જે સંસારી જીવ છે એ ગુણસ્થાનમાં કોક ને કોક ગુણસ્થાનમાં છે જ. નિગુણના જીવ છે, વનસ્પતિના જીવ છે, જળકાયિક જીવ છે, પૃથ્વીકાયિક જીવ છે, એ પણ કોક ને કોક ગુણસ્થાનમાં તો છે. જેમ કે છે કે આપણું ગુણસ્થાન શું છે? તો પેલું ગુણસ્થાન છે. એટલે બહુ હોશિયારી નહીં મારવાની કે પેલું ગુણસ્થાન છે નંબર 1 છું, એમ નથી. પેલું એટલે સૌથી પાછળ, એમ એવું વસ્તુ સ્થિતિ છે. એટલે બધા સંસારી જીવોને ગુણસ્થાનમાં પ્રવેશ તો અનાદિકાળથી છે જ. કારણ કે સંસારી જીવ ગુણસ્થાનથી રહિત હોતો જ નથી. એટલે જે ગુણસ્થાનમાં છે એનું જ નામ સંસારી જીવ છે. સંસારી જીવ કોઈને કોઈ ગુણસ્થાનમાં નિયમથી રહે જ છે. ભલે પછી તે જ્ઞાની હોય કે અજ્ઞાની, બંને ગુણસ્થાનોમાં છે જ. જ્ઞાનીના ગુણસ્થાન ક્યાં છે? તો ચોથા ગુણસ્થાનથી ઉપરના ગુણસ્થાન બધા જ્ઞાનીના ગુણસ્થાન છે. પહેલો ગુણસ્થાન, બીજો ગુણસ્થાન અજ્ઞાનીનો ગુણસ્થાન છે. અને જે ત્રીજો ગુણસ્થાન જે છે એ મિશ્ર ગુણસ્થાન છે. જ્ઞાની મિક્સ વિથ અજ્ઞાની મિક્સ્ડ, એમ. તો અહીં કે છે માત્ર સિદ્ધ જીવ જ ગુણસ્થાન રહિત હોય છે. એટલે જીવનો મૂળ સ્વભાવ કેવો છે? તો મૂળ સ્વભાવ તો ગુણસ્થાન આતીત છે. ગુણસ્થાન હોવું એ કોઈ સારી વાત નથી. ભલે ને 14મું ગુણસ્થાન હોય કે 13મું ગુણસ્થાન હોય કે તો મુનિરાજનું ગુણસ્થાન હોય, પંચમ ગુણસ્થાન હોય, એ સ્વભાવ મૂળ સ્વભાવ નથી. ગુણસ્થાન સહિત જીવ એ જીવનું મૂળ શોભા નથી. ભગવાનનું ગુણસ્થાન પણ એક ખરેખર એ વાસ્તવિક, એ પણ વૈભાવિક એક જાતની દશા છે. કર્મ હજી બાકી છે એટલે ગુણસ્થાનમાં એ રહે છે. પણ મૂળ જેવી સહજ દશા છે એ સિદ્ધ ભગવાન જેવી ગુણસ્થાનાતીત જીવની એવી દશા હોય છે. કે સંસારી જીવને કોઈને કોઈ ગુણસ્થાનમાં નિયમથી રહે જ છે. ભલે પછી તે જ્ઞાની હોય કે અજ્ઞાની, માત્ર સિદ્ધ જીવ જ ગુણસ્થાન રહિત હોય છે. કારણ કે તેઓ સ્વભાવ સાધનાથી ગુણસ્થાન આતીત થઈ ગયા છે. ગુણસ્થાનને અતીત એટલે ગુણસ્થાનાતીત, એ ગુણસ્થાનને જે પાર કરી ચૂક્યા છે, પ્રત્ય દિશા જેને પામી છે, એવા સિદ્ધ ભગવાન ગુણસ્થાનાતીત થઈ ગયા છે. આનો અર્થ એ થયો કે સિદ્ધ જીવ વર્તમાન કાળમાં ગુણસ્થાનાતીત થઈ ગયા છે. પરંતુ તેઓ પણ પૂર્વ સંસારી અવસ્થામાં કેવા હતા? ગુણસ્થાન સહિત જ હતા. એ પણ આપણા જેવા જ હતા, ગુણસ્થાન સહિત જ હતા. અને પુરુષાર્થ કરીને પોતે ભગવાન થઈ ગયા છે. તો આપણું પણ લક્ષ્ય, ધ્યેય તો એ જ છે કે આપણે પણ ગુણસ્થાનાતીત દશાને કેમ પામીએ, એ આપણું ધ્યેય અને લક્ષ્ય હોય છે. આગળ કે છે, વાંચીએ. પ્રત્યેક સંસારી જીવ પણ
આત્મ સ્વભાવની અપેક્ષાથી તો ગુણ સ્થાનાતીત, ત્રિકાળી, શુદ્ધ, સહજ આનંદમય ભગવાન આત્મા જ છે. કેવી રીતે છે? તો શક્તિ અપેક્ષાએ પોતામાં અને સિદ્ધ ભગવાનમાં કાંઈ ફેર નથી. પોતે શક્તિ અપેક્ષાએ ગુણસ્થાનાતીત છે અને ભગવાન શક્તિ અપેક્ષા અને વ્યક્ત અપેક્ષાથી પણ ગુણસ્થાનાતીત છે. તો મારો સ્વભાવ કેવો છે? તો ત્રિકાળી, શુદ્ધ, સહજ આનંદમય ભગવાન આત્મા જ છે, પરંતુ તે અધ્યાત્મનો વિષય છે. એટલે જે પોતાનો ત્રિકાળી નિજ શુદ્ધાત્માને બતાવે એને અધ્યાત્મનો સમીસારાદીનો વિષય કહેવામાં આવે છે. જે અહીં ગુણસ્થાનના કથન સમયે ગૌણ છે. જે અહીં અધ્યાત્મનો વિષય નથી, પણ પર્યાયની મુખ્યતાથી અહીં વિવેચન છે. એટલે કર્ણન યુગનું શાસ્ત્ર ગુણસ્થાન હોવાથી એ અધ્યાત્મનો વિષય નથી એમ અહીં સ્પષ્ટ કરે છે. તેમ કે છે કે ત્રિકાળી આત્મ સ્વભાવની અહીં અત્યારે વિવક્ષા નથી. જ્યાં જેની વિવક્ષા હોય તેની જ ચર્ચા કરવી વિવક્ષિત વિષય સમજવાને માટે ઉપયોગી હોય છે. જ્યાં જ્યાં જેનું કથન હોય છે એ પ્રમાણે સમજવું છે. તાત્પર્ય એ છે કે સર્વ સંસારી જીવ ગુણસ્થાન સહિત જ હોય છે, માટે અમને તમને ગુણસ્થાનમાં પ્રવેશ નથી કરવાનો, પરંતુ ગુણસ્થાન વિશેના જ્ઞાનમાં પ્રવેશ કરવાનો છે. એમ કે આપણે ગુણસ્થાનમાં છીએ છતાં આપણને ખ્યાલ નથી કે આપણે કયા ગુણસ્થાનમાં છીએ. એમ કેટલી આશ્ચર્ય વાત કે હું ભગવાન આત્મા છું તો મને જ્ઞાન નથી કે હું ભગવાન આત્મા છું. પોતાની કેવી દશા છે, પોતાનું કયું ગુણસ્થાન છે એ પણ જીવને ખ્યાલ નથી હોતું. એટલે તો કર્ણામી યોગના શાસ્ત્ર રચવામાં આવ્યા છે. બીજું એ છે કે જે દ્રવ્યલિંગી મુનિ છે એ પોતે તો એમ માને છે કે હું 6ઠા 7મા ગુણસ્થાનમાં છું, પણ ગુણસ્થાનનો યથાર્થ અભ્યાસ કરે તો એમને પણ ખ્યાલ આવે કે ખરેખર તો મારું પહેલું જ ગુણસ્થાન છે. હું દ્રવ્યલિંગી મુનિ છું. 6ઠું 7મું ગુણસ્થાન હજી આવ્યું નથી. એટલે ગુણસ્થાનનું જ્ઞાન અનિવાર્ય પણ છે અને જાણવું ખાસ જરૂરી છે. તો જ પરિણામ યોગના શાસ્ત્રોમાં આપણે પ્રવેશ કરી શકીશું. તો આ રીતે આ જે ઇન્ટ્રોડક્શન હતું ગુણસ્થાનનું એ પૂરું થયું. હવે ગુણસ્થાનની પરિભાષા. આ જે ગુણસ્થાનની પરિભાષા છે એ મૂળ શાસ્ત્રોમાં છે. જેવું કથન શાસ્ત્રમાં છે એ જ વર્ડ ટુ વર્ડ અહીં પરિભાષા દેવામાં આવી છે. જો આચાર્ય શ્રી નેમિચંદ્ર દેવે ગોમટસાર ગાથા 3 તથા 8માં ગુણસ્થાનની પરિભાષા આ પ્રમાણે આપી છે. ડેફિનેશન જો એટલું સરસ ડેફિનેશન છે. ટૂંકામાં ગાગરમાં સાગર ભર્યો છે આચાર્ય દેવે. મૂળ શ્લોક વાંચું છું. સંખે ઓ ઘોતીય ગુણ સન્ના સાચ મોહ જોગ ભવા જે હિન્દુ લખી જંતે ઉદયાદિષુ સંભવે ભાવે જીવાતે ગુણ સન્ના નિડેઠા સર્વદર્શી હિમ નિડેઠા સર્વદર્શી હિમ. આ કોને કીધું છે? તો જિનેશ્વરની દિવ્ય ધ્વનિમાં આવી પરિભાષા આવી છે. એમ કે છે જીવાતે ગુણ સન્ના નિડેઠા સર્વદર્શી સિંહિમ. એટલે ભગવાનની જેમ દિવ્ય ધ્વનિમાં પરિભાષા આવી છે એ જ પ્રમાણે અહીં પરિભાષા દેવામાં આવી છે. જો મૂળ પરિભાષા આ કંઠસ્થ કરવા જેવું છે. જો શું કે છે વાંચું. મોહ અને યોગના નિમિત્તથી જીવની શ્રદ્ધા તથા ચારિત્ર ગુણની થવાવાળી તારતમ્ય રૂપ અર્થાત ભિન્નાધિક અવસ્થાઓને ગુણસ્થાન કહે છે. ગાથા ફરીથી સરખી રીતે બોલ એટલે બધાને જરા પછી કંઠસ્થ થઈ શકે. ગાથા તો નહીં થયા, આ પરિભાષા છે ગુજરાતીમાં છે ને. એમને જાણે ઓલું જે મો જે પ્રાકૃતમાં છે ને, હા એ ફરીથી જરા બોલી જાય એટલે બધાને જરા એનું બોલું. સંખે ઓ ઘોતીય ગુણ સન્ના સાચ મોહ જોગ ભવા. મોહ જોગ ભવા એટલે મોહ અને યોગથી
જે હિંદોલખી જંતે ઉદયાદિષુ સંભવે ભાવે જીવાતે ગુણ સન્ના નિડેઠા સર્વદરસી. એટલે ત્રીજી ગાથા પૂરી છે, પછી આઠમી જે ગાથા છે એ અધૂરી આપી છે. મૂળ પરિભાષા પાછું વાંચું છું. મોહ અને યોગના નિમિત્તથી, આ ખરેખર કંઠસ્થ કરવા જેવી છે. મોહ અને યોગના નિમિત્તથી જીવની શ્રદ્ધા તથા ચારિત્ર ગુણની થવા વાળી તારતમ્ય રૂપ અર્થાત હિનાધિક અવસ્થાઓને ગુણસ્થાન કહે છે. શું કે છે? જો પેલા તો નિમિત્ત કારણ આપ્યું છે કે કોના નિમિત્તથી ગુણસ્થાનની ઉત્પત્તિ થાય છે, તો કે છે મોહ અને યોગના નિમિત્તથી. મોહ અને યોગ નિમિત્ત છે, તો કે છે મોહ અને યોગના નિમિત્તથી જીવની શ્રદ્ધા અને ચારિત્ર ગુણની, એટલે ગુણસ્થાનમાં જીવના અનંત ગુણમાં ખાલી બે ગુણ ચૂઝ કરવામાં આવ્યા છે, એક તો શ્રદ્ધા ગુણ અને ચારિત્ર ગુણ. અનંત ગુણોમાંથી આ બે ગુણનું જ કામ છે ગુણસ્થાનમાં. ક્યાં બે ગુણો છે? એક તો શ્રદ્ધા છે અને એક ચારિત્ર છે. ફરીથી જો, મોહ અને યોગના નિમિત્તથી, નિમિત્ત કારણ આપ્યું જીવની શ્રદ્ધા તથા ચારિત્ર ગુણની થવા વાળી તારતમ્ય રૂપ અર્થાત હિનાધિક. તારતમ્યનો અર્થ શું? તારતમ્ય રૂપ એટલે હિનાધિક થવું. હિન, કોકવાર ચારિત્ર ગુણ હીન છે, કોકવાર અધિક છે, કોકવાર શ્રદ્ધા ગુણ હીન છે, કોકવાર અધિક છે. તો આ જે શ્રદ્ધા અને ચારિત્ર ગુણમાં હિનાધિક થવું એટલે વધઘટ થવી, એમને ગુણસ્થાન કહેવામાં આવે છે. આ વાત પકડાય છે કે નહીં? હા. ફરી જો, મોહ અને મોહ કોને કહેશું, યોગ કોને કહેશું, એ આગળ આવશે. એટલે મોહ અને યોગના નિમિત્તથી, એટલે પેલા નિમિત્તથી ઉપાડ કરવામાં આવ્યો છે. અને ઉપાદાન શું છે? તો જીવની શ્રદ્ધા અને ચારિત્ર ગુણ એ ઉપાદાન છે. ગુણની થવા વાળી તારતમ્ય રૂપ અવસ્થા, એટલે તારતમ્ય રૂપ એટલે હિનાધિક અવસ્થા થવી. હિનાધિક અવસ્થા ક્યાં થાય છે? તો બે ગુણમાં થાય છે. શ્રદ્ધામાં પણ થાય છે અને ચારિત્રમાં પણ થાય છે. હિનાધિક અવસ્થાઓને ગુણસ્થાન કહે છે. એટલે અવસ્થાને ગુણસ્થાન કીધું. ખુલાસો આગળ આવશે. એટલે ગુણસ્થાન છે એ દ્રવ્ય છે, ગુણ છે કે પર્યાય છે? શું છે? પર્યાય. હે? પર્યાય. હા, બીજા કોઈ બોલે સારું હોય. સિમ્પલ ક્વેશ્ચન મીના નહીં બોલવાનું, સિમ્પલ આન્સર બીજાને ચાન્સ દેવાનો. ઓકે, સોરી. અવસ્થા એટલે પર્યાય. હા, અવસ્થા એટલે પર્યાય. એટલે ગુણ એટલે પરિભાષામાં જ આવે છે કે ગુણસ્થાન એક પર્યાય છે. નામ છે ગુણસ્થાન, એટલે એમ થાય કે ગુણનું જે કંઈ વ્યાખ્યાન હશે, પણ ગુણનું વ્યાખ્યાન નથી, પણ પર્યાયનું જ વ્યાખ્યાન છે. ઘણે ઠેકાણે ગુણ શબ્દ પર્યાય રૂપે વાપરવામાં આવે છે, એટલે અહીં નામ ગુણસ્થાન વાપરવામાં આવે છે. તો ફરીથી એક વાર બોલું છું, પાછું પછી પૂછીશ કોને યાદ છે, આ કોની પરિભાષા યાદ રહી ગઈ? મોહ અને યોગના નિમિત્તથી જીવની શ્રદ્ધા તથા ચારિત્ર ગુણની થવા વાળી તારતમ્ય રૂપ અર્થાત હિનાધિક અવસ્થાઓને ગુણસ્થાન કહે છે. તો ઉપાદાન શું ગુણ છે? ક્યાં ગુણ છે? શ્રદ્ધા અને ચારિત્ર. શ્રદ્ધા અને ચારિત્ર. અને નિમિત્ત શું છે? મોહ અને યોગ. મોહ ને નિમિત્ત છે. બરાબર છે. અને શ્રદ્ધા અને ચારિત્રમાં શું થાય છે? હિનાધિક અવસ્થા. અવસ્થાને ગુણસ્થાન કહેવામાં આવે છે, એમ કે છે. આગળથી જોઈએ, જો શું કે છે. અનાદિકાળથી અનંત સર્વજ્ઞ ભગવંતોએ અનંત જીવોના કલ્યાણ માટે અનંતવાર દિવ્ય ધ્વનિથી પરમ સત્ય પરમાર્થ વસ્તુ વ્યવસ્થાનું કથન કર્યું છે. કે અનાદિકાળથી કેટલા થઈ ગયા સર્વજ્ઞ ભગવંતો? તો અનંત સર્વજ્ઞ ભગવંતો થઈ ગયા. અનંત સર્વજ્ઞ ભગવંતોએ અનંત જીવોના કલ્યાણ માટે, કેટલા જીવોએ પોતાનું કલ્યાણ કરી લીધું છે? તો અનંત જીવો એવા છે કે પોતાનું કલ્યાણ કરી લીધું છે. કલ્યાણ માટે અનંતવાર દિવ્ય ધ્વનિથી પરમ
સત્ય પરમાર્થ વસ્તુ વ્યવસ્થાનું કથન કર્યું છે. તેનું જ વિવેચન આચાર્યોએ શાસ્ત્રમાં લિપિબદ્ધ કર્યું છે. શાસ્ત્રો તે અનુસાર આચાર્યોએ આદિએ લખ્યા છે. તે વસ્તુ વ્યવસ્થાને ધર્મ કહેવામાં આવે છે. ધર્મની એક પરિભાષા છે. કઈ પરિભાષા છે? વસ્તુ વસ્તુ વ્યવસ્થા. નહીં, વસ્તુ વ્યવસ્થા. વસ્તુ સહાવો ધમ્મો. શું છે? વસ્તુ સહાવો ધમ્મો. વસ્તુ સ્વભાવ જ ધર્મ છે. વસ્તુનો જે સ્વભાવ છે એનો ધર્મ છે. જેમ પાણીનો ધર્મ શીતળતા છે, અગ્નિનો ધર્મ ઉષ્ણતા છે, તો એ વસ્તુ વ્યવસ્થા એને જ ધર્મ કહેવામાં આવે છે. તો તે વસ્તુ વ્યવસ્થા અનુસાર પ્રત્યેક વસ્તુ દ્રવ્ય ગુણ પર્યાયમય છે. પ્રત્યેક વસ્તુ એટલે જેટલા પણ પદાર્થ આ જગતમાં છે એ દ્રવ્ય ગુણ પર્યાયમય છે. આ લોકમાં દ્રવ્ય ગુણ પર્યાય સિવાય અન્ય કાંઈ છે કે નહીં? તમે અન્ય કાંઈ મને કહી દેશો તો તમને હાર્દિક અભિનંદન કહીશ. દ્રવ્ય ગુણ પર્યાય સિવાય કઈ વિશ્વમાં છે કે નહીં? છે કે નહીં? હે? ક્યાં ગયા અડદિયા? એક પદાર્થ બતાવો કે દ્રવ્ય ગુણ પર્યાય વિનાનું છે. કાંઈ નથી. બીજું કાંઈ છે? હોય જ ના અશક્ય છે. હોય જ ના શકે. આખું વિશ્વ દ્રવ્ય ગુણ પર્યાય વાળું છે એમ કે છે. એમ બીજી કોઈ વસ્તુ છે જ નહીં જગતમાં. તો આ દ્રવ્ય ગુણ પર્યાયોને છોડી આ વિશ્વમાં અન્ય કાંઈ પણ છે જ નહીં. આગળ પ્રશ્ન, વસ્તુ વ્યવસ્થામાં ગુણસ્થાન દ્રવ્ય છે, ગુણ છે કે પર્યાય? આ તો આપણે જોઈ લીધું. ફરીથી જેનાજીએ એનું વિશ્લેષણ કર્યું છે એ વાંચીએ. એટલે ગુણસ્થાન દ્રવ્ય છે, ગુણ છે કે પર્યાય છે? એનો જો કેવી રીતે તર્ક આપવામાં આવ્યો છે. જૈન તત્વજ્ઞાનની સામાન્ય જાણકારી રાખવા વાળો મનુષ્ય. આપણે બધા આવા છે ને કે જૈન તત્વજ્ઞાનની સામાન્ય જાણકારી રાખવા વાળો મનુષ્ય. આપણે પણ સામાન્ય જાણકારી તો છે જ બધાને. તો આપણને પણ તો આપણે જાણીએ છીએ કે દ્રવ્ય તો જાતિ અપેક્ષાએ જીવ, પૂતગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ આ છ જ છે. તેમાં ગુણસ્થાન નામનું કોઈ દ્રવ્ય નથી. બરાબર ને? દ્રવ્ય કેટલા છે? 6 દ્રવ્ય છે. ગુણસ્થાન નામનું દ્રવ્ય છે કે નહીં ઈનાબેન? ના, નથી. એટલે એમ સાબિત થયું કે ગુણસ્થાન એ દ્રવ્ય નથી એમ કે છે. દ્રવ્યની વ્યાખ્યા અનુસાર પણ ગુણસ્થાન દ્રવ્ય નથી થઈ શકતા, કારણ કે ગુણોના સમૂહને દ્રવ્ય કહે છે. આ તો જૈન સિદ્ધાંત કયો, જૈન સિદ્ધાંત પ્રવેશિકામાં છે કે ગુણોના, એમાં પેલું છે કે દ્રવ્ય કોને કહે છે? તો ગુણોના સમૂહને દ્રવ્ય કહે છે. પેલા તો પ્રશ્ન શું છે જૈન સિદ્ધાંત પ્રવેશિકામાં? પેલો પ્રશ્ન કયો છે? વિશ્વ કોને કહે છે? વિશ્વ કોને કહે છે? જો એનો શું ઉત્તર છે? દ્રવ્યના સમૂહને વિશ્વ કહે છે. દ્રવ્યના સમૂહને વિશ્વ કહે છે. એટલે પ્રશ્ન થાય છે કે દ્રવ્ય કોને કહે છે? તો ગુણોના સમૂહને દ્રવ્ય કહે છે. ગુણોના સમૂહને દ્રવ્ય કહે છે. તો આ દ્રવ્યની વ્યાખ્યા સર્વ વિદિત છે, એટલે બધે પ્રખ્યાત છે. ગુણસ્થાન ગુણોનો સમૂહ નથી. તેથી આ સ્પષ્ટ થઈ ગયું કે ગુણસ્થાન દ્રવ્ય નથી. બરાબર? આગળ, ગુણસ્થાન ગુણ પણ નથી, કારણ કે જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય આદિ જીવ દ્રવ્યના ગુણ છે. સ્પર્શ, રસ, ગંધ, વર્ણ આ પૂતગલ દ્રવ્યના ગુણ છે. ધર્મ આદિ દ્રવ્યોના પણ ગતિ, હેતુત્વ આદિ ગુણ છે. હવે બીજા 4 જે દ્રવ્ય છે એમના પણ વિશેષ ગુણો છે. તો પૂછું છું પ્રશ્ન, અભ્યાસી લોકો ના બોલે. જે ધર્મ દ્રવ્ય છે એમનું ગુણ કયું છે મુખ્ય? ક્રિયાવતી શક્તિ. ગતિ હેતુત્વ. હા, ગતિ હેતુત્વ. ગતિ. અધર્મ ગુણ નું શું છે? સ્થિતિ હેતુત્વ. સ્થિતિ હેતુત્વ. કાળ ગુણ નું પરિણમન હેતુત્વ. પરિણમન કાં તો વર્તના હેતુત્વ. અને આકાશનું
અવગાહન. અવગાહન. હેતુત્વ. તો એ બિંદુ કે છે કે ધર્માદિ દ્રવ્યોના પણ ગતિ હેતુત્વ આદિ ગુણ છે. તો તે ગુણોમાં પણ ગુણસ્થાન નામનો કોઈ ગુણ આગમમાં કહેવાયો નથી. ગુણની વ્યાખ્યા અનુસાર પણ ગુણસ્થાન ગુણ ન થઈ શકે, કારણ કે હવે ગુણની પરિભાષા જૈન સિદ્ધાંત પ્રવિષ્ટિકાની પરિભાષા છે. જે દ્રવ્યના સંપૂર્ણ ભાગોમાં અને તેની દરેક અવસ્થામાં રહે છે તેને ગુણ કહે છે. જે દ્રવ્યના સંપૂર્ણ ભાગોમાં છે અને દરેક અવસ્થાઓમાં છે. તો આ જે ગુણસ્થાન જે છે એ કાયમી દશા છે કે ટેમ્પરરી દશા છે? ટેમ્પરરી દશા છે, કારણ કે એ વૈભાવિક ગુણ છે, વૈભાવિક પર્યાય છે, ટેમ્પરરી છે. એટલે એ જીવનો સ્વભાવ ન હોઈ શકે, એટલે એ ગુણ ન હોઈ શકે એમ કહેવામાં આવે છે. તો ગુણસ્થાન કોઈ પણ દ્રવ્યના સંપૂર્ણ ભાગોમાં અને તેની બધી અવસ્થાઓમાં નથી રહેતી. માટે આગમ પ્રમાણ તથા તર્કથી પણ આ નિર્ણય થઈ જ ગયો કે ગુણસ્થાન કોઈ પણ દ્રવ્યના કોઈ ગુણ નથી. બરાબર? એટલે ગુણસ્થાન ન તો દ્રવ્ય છે ન તો ગુણ છે, કારણ કે દ્રવ્યની ડેફિનેશનમાં પણ ફિટ નથી થતો અને ગુણની જે ડેફિનેશન છે એમાં પણ ફિટ નથી થતો. આગળ આ પ્રકારે આ સ્વયમેવ સિદ્ધ થઈ ગયું કે ગુણસ્થાન માત્ર પર્યાય જ છે. પર્યાય શબ્દનો અર્થ પરિણમન કે અવસ્થા છે. ઉપરની પરિભાષામાં અવસ્થાને ગુણસ્થાન કહે છે એમ આવ્યું જ છે. મૂળ પરિભાષામાં છે ને, જે આચાર્યોએ જે શાસ્ત્ર લખ્યું છે, ગોમટસાર રેફરન્સ છે કે જે અવસ્થા શબ્દ છે એ જ પર્યાયને તાત્પર્ય એ નીકળ્યું કે ગુણસ્થાન સંસારી જીવ દ્રવ્યની જ પર્યાય છે. તો ગુણસ્થાન છે એ કયા દ્રવ્યની પર્યાય છે? જીવની છે, પૂતગલની છે, ધર્મ, આકાશ, કાળ, કોની પર્યાય છે? જીવની. આ જીવ દ્રવ્યની જ પર્યાય છે. સિદ્ધ જીવ ગુણસ્થાન સિદ્ધ જીવની પર્યાય છે કે નથી? સિદ્ધ જીવની પર્યાય છે કે થઈ ગયા નો. નથી? તો કોની છે? કયા જીવની પર્યાય છે? સંસારી જીવ. સંસારી જીવ. સંસારી જીવની પર્યાયને ગુણસ્થાન કહેવામાં આવે છે. તો સિદ્ધ જીવ દ્રવ્યની નહીં તથા પૂતગલ, ધર્માદિ પાંચેય અજીવ દ્રવ્યની પણ નથી. સંસારી જીવની પર્યાય એને ગુણસ્થાન કહેવામાં આવે છે. ગુણસ્થાન સંસારી જીવ દ્રવ્યની પર્યાય નિશ્ચિત હોવા છતાં પણ ભેદ વિવક્ષાથી ગુણસ્થાન જીવ દ્રવ્યના કયા ગુણોની પર્યાય છે તેની વિશેષ ચર્ચા ક્રમથી સચેજ. એટલે આપણે એમ નથી કહ્યું કે ગુણસ્થાન છે એ સંસારી જીવની પર્યાય છે. તો સંસારી જીવની કયા ગુણની પર્યાય છે? કોણ કે? ચારિત્ર. શ્રદ્ધા અને ચારિત્ર. બહુ સરસ. શ્રદ્ધા અને ચારિત્ર એ ગુણની પર્યાય છે. તો એ પર્યાય સ્વાભાવિક છે કે વિભાવિક છે? ગુણસ્થાન છે એટલે વિભાવ. બરાબર. મુખ્યતા વિભાવની છે. મુખ્યતા વિભાવની છે, કારણ કે હિનાદિક શબ્દ છે ને, કોક વાર વધે કોક વાર ઘટે. એટલે એમ ગ્રંથાદિરાજ સમીસાર શાસ્ત્રમાં તો ગુણ અને પર્યાયોના ભેદને ગૌણ કરી સામાન્ય જીવ દ્રવ્યની મુખ્યતાથી ચર્ચા કરી છે. એટલે સમીક્ષા શાસ્ત્રમાં શું કહેલું છે? ગુણને પણ ગૌણ કરી દીધા, પર્યાયોને પણ ગૌણ કરી દીધા, અને અભેદ જે દ્રવ્ય છે એના ઉપર લક્ષ કરવા માટે ગુણ અને પર્યાયના ભેદોને ગૌણ કરી દીધા. જેમ કે છઠ્ઠી ગાથામાં પર્યાયોને ગૌણ કર્યા અને સાતમી ગાથામાં ગુણોને ગૌણ કર્યા. પર્યાયો છઠ્ઠી ગાથામાં કઈ પર્યાયોને ગૌણ કર્યા? કઈ પર્યાયોને ગૌણ કર્યા છઠ્ઠી ગાથામાં? અરે બોલો ભાઈ, બોલો. પ્રમત. પ્રમત અને અપ્રમત. પેલા ગુણસ્થાન થી છઠ્ઠા ગુણસ્થાન પ્રમત ગુણસ્થાન છે. સાતમા ગુણસ્થાન થી 14મા ગુણસ્થાન સુધી અપ્રમત છે. તો એ બધા ગુણસ્થાનોને ગૌણ કરી દીધા સમીસારમાં.
એમ કે હમ. અને સાતમી ગાથામાં ગુણ ભેદને ગૌણ કર્યા કે આત્મામાં ક્યાં ક્યાં ગુણ નથી, ક્યાં ગુણ લીધા? દર્શન જ્ઞાન ચારિત્ર ચારિત્ર દર્શન, જ્ઞાન, ચારિત્ર એમને ગૌણ કરી દીધા કે આત્મામાં દર્શન પણ નથી, આત્મામાં જ્ઞાન પણ નથી, આત્મામાં ચારિત્ર પણ નથી, એમ કીધું. એટલે ત્યાં આત્મામાં સુખ નથી તેમ કેમ નથી લીધું? હે, કારણ કે મોક્ષ માર્ગની વાત છે ને. મોક્ષ માર્ગમાં 3 ગુણ છે, હમ. દર્શન, જ્ઞાન અને ચારિત્ર. સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રાણી મોક્ષ માર્ગ. એટલે મોક્ષ માર્ગની મુખ્યતાથી કથન છે. આમ તો બધા જ ગુણો એમાં આવી ગયા, એકો એક ગુણો એમાં આવી ગયા કે બરાબર નથી છે. નથી નથી. બરાબર છે, સાચી વાત છે. માત્ર એટલે એક જ્ઞાનક શુદ્ધ છે, હે, માત્ર એક જ્ઞાનક શુદ્ધ છે. ના ના, જ્ઞાનને પણ નથી લેવામાં આવ્યું, કારણ કે જ્ઞાયક તત્વને જ લીધો છે માત્ર. એટલે સમયસાની વ્યાખ્યા જ એમ છે. જ્યાં જ્ઞાન કયો કે જ્ઞાયક શબ્દ આવે છે ને, એટલે મુખ્ય હા. આચાર્ય જીવ શબ્દ પણ નથી વાપરતા અને આત્મા શબ્દ પણ વાપરે છે, પણ એટલું નથી વાપરતા જેટલો શબ્દ જ્ઞાયક વાપરે છે. નાયક હું વાપરે છે. જ્ઞાયક છું, હું જ્ઞાયક છું, એમ વધારે વપરાશ છે શબ્દનો. એટલે જ્ઞાન ગુણની મુખ્યતાથી જ્ઞાયક. એટલે 47 શક્તિનું વર્ણન આવ્યું છે. અમૃતચંદ્ર આચાર્યએ 47 શક્તિનું વર્ણન કેમ કર્યું? કારણ કે આખા શાસ્ત્રમાં કુંતન આચાર્ય જ્ઞાયક 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 એમ જ પરિભાષા આવે છે. જ્ઞાયક છું, હું જ્ઞાયક છું, જ્ઞાયક છું એમ. એટલે અમૃતચંદ્ર આચાર્યએ પ્રશ્ન કર્યો, તો જ્ઞાન ગુણ જ છે, બીજા કે ગુણ નથી? એટલે 47 શક્તિઓનું વર્ણન આવ્યું છે ત્યાં પરિશિષ્ટમાં, સમયસારમાં. હમ. એટલે એ છે સમયસાર આદિની વ્યાખ્યા. અને અહીં ગોમટસાર ગ્રંથમાં દ્રવ્ય અને ગુણોને ગૌણ કરીને જીવ દ્રવ્યની વિકારી અવિકારી પર્યાયોની મુખ્યતાથી વર્ણન કર્યું છે. અહીં શેનું વર્ણન છે? તો જીવ દ્રવ્યની વિકારી, એટલે અમુક પર્યાય વિકારી છે, અમુક પર્યાય અવિકારી છે, તો એની મુખ્યતાથી વર્ણન કરવામાં આવે છે. તો આ વિકારી અને અવિકારી જે પર્યાય છે એ કયા ગુણની પર્યાય છે? કયા ગુણની વિકારી અને અવિકારી પર્યાય છે? શ્રદ્ધા અને ચારિત્ર ની વાત થાય છે ને હા, અહીંયા. શ્રદ્ધા અને ચારિત્ર એ જ બે છે. જ્ઞાન પણ એ ગૌણ છે, જ્ઞાનની પણ વાત નથી થતી. જ્ઞાનની પણ ગૌણતા છે, પણ શ્રદ્ધા અને ચારિત્રની મુખ્યતા છે. મુખ્યત્વે છે. બીજા શબ્દોમાં કહીએ તો સમયસારને ત્રિકાળી એક અખંડ ભગવાન આત્માની ચર્ચા દ્રષ્ટિની અપેક્ષાથી અપેક્ષિત છે, અને ગોમતસારને કર્મ સાપેક્ષ પર્યાયની ચર્ચા અપેક્ષિત છે. કેટલો મોટો ફેર છે કથન શૈલીમાં, કેટલો મોટો ફેર છે. સમયસારમાં ત્રિકાળી એક અખંડ ભગવાન આત્માની દ્રવ્ય દ્રષ્ટિની મુખ્યતાથી કથન છે, અને ગોમટસારમાં શેની અપેક્ષાથી કથન છે? તો પર્યાય દ્રષ્ટિની મુખ્યતાથી કથન છે. એમાં કર્મ સાપેક્ષ પણ નિરૂપણ આવે છે. એટલે પર્યાય દ્રષ્ટિથી જીવ વિકારી પર્યાય વાળો આદિ છે એમ બતાવશે, અને સામે ક્યાં ક્યાં કર્મમાં શું થાય છે એ પણ બતાવશે. એટલે કર્મ સાપેક્ષ શબ્દ વાપરવામાં આવ્યો છે. એટલે માત્ર જીવની વિકારી કાં તો અવિકારી પર્યાયની ચર્ચા નથી કરી, પણ સામે કર્મોમાં શું ઉથલ પાથલ થાય છે એમનું પણ વિશ્લેષણ, વ્યાખ્યા ગોમટસાર આદિ શાસ્ત્રોમાં આવ્યા છે, એમ અહીં કહેવામાં આવ્યું છે. આગળ વિકારી એટલે વિકારી એટલે મલિન, એમ જે ઇમ્પ્યોર હોય એને વિકારી કહે. નેગેટિવ. હે, નેગેટિવ, નો? નેગેટિવ નહીં, ના, ઇમ્પ્યોર. impure, ઇમ્પ્યોર. impure. હા, આમાં આપણે શ્રદ્ધા અને ચારિત્ર બે ગુણની દ્રષ્ટિએ વાત કરી છે. હા, તો છાયિક સમ્યક દ્રષ્ટિ જે હોય છે હા. એને શ્રદ્ધામાં કેવી રીતે કપાવશું? શાહિક સમ્યક દ્રષ્ટિ છે એ જે શ્રદ્ધામાં નિર્મળતા થઈ ગઈ છે ને, શ્રદ્ધામાં નિર્મળતા થઈ ગઈ છે, એટલે એમની પહેલા તો અશુદ્ધિ હતી. જ્યારે શોક્ષમ સમ્યક દર્શન હતું ત્યારે એમાં થોડુંક મેલ હતું, પછી એ થોડોક મેલ પણ નીકળી ગયો એટલે શાહિક થઈ ગયો. એટલે શ્રદ્ધામાં તારતમ્ય આવી ગયું ને, શ્રદ્ધામાં તારતમ્ય આવી ગયું ત્યાં. હા, પણ ઘણી વાર
ઓલો સમ્યક દર્શન છાયિક થઈ ગયું એટલે કે શ્રદ્ધા ગુણ તો પૂરેપૂરી ઓલી થઈ ગઈ ને પૂર્ણ. પૂરેપૂરી થઈ ગઈ બરાબર છે, પણ વાત શું છે કે ક્યાં એટલે ગુણસ્થાનનું આ શું કે છે કે ક્યાં થોડીક મેલાશ હતી ને ક્યાં પૂરી થાય છે, પૂરી ક્યાં થાય છે એ જુદી વાત છે. પણ ગુણસ્થાનનું પરિભાષા શું છે કે હીનાદિક અવસ્થાઓનું જ્ઞાન કરાવે છે એમ. એટલે આમાં આપણે અભાવરૂપ નું લઈ શકીએ. અભાવરૂપ ના અભાવરૂપ નહીં, અપેક્ષામાં અભાવરૂપ. ના અભાવરૂપ નહીં, ગુણમાં જ હીનાદિક થાય છે એને, ગુણમાં જ હીનાદિક થાય છે એને ગુણસ્થાન કહેવામાં આવે છે. એટલે શ્રદ્ધા ગુણમાં કાં તો ચારિત્ર ગુણમાં હીનાદિક થાય છે એને ગુણસ્થાન કહેવામાં આવે છે. આગળ વાંચીએ. દ્રવ્ય ક્યારેય પર્યાયને છોડી અલગ ન થઈ શકે. દ્રવ્ય ને પર્યાય જુદા થાય કે ન થાય? થાય કે ન થાય? ના થાય. પર્યાય વગરનું દ્રવ્ય ન હોય ને. હા, તો એવું કથન શાસ્ત્રમાં છે? કોઈ ક્યાંય પણ છે શાસ્ત્રમાં કથન કે દ્રવ્ય અને પર્યાય સાવ જુદા જ છે? તો એવી તમ આવે કે ઓલું પર્યાય ભેદ, ઓલું કે એનો પર્યાયનો ક્ષેત્ર પણ જુદો છે. ઈ જે કથન આવે છે એ તો ભાવથી કથન છે. બરાબર છે. એટલે શાસ્ત્રોમાં સમીસારમાં તો છે જ કે પર્યાયના શબ્દ ગુરુદેવ પણ કહે છે પર્યાય જુદો છે, એના ષટકારક જુદા છે, દ્રવ્ય જુદું છે, એના ષટકારક જુદું છે. પણ એ જીવનું જે બંધારણ જે છે એ સમજીને એ કથન છે કે દ્રષ્ટિનો વિષય નું પકડ માટે એવું કથન કરવામાં આવે છે. બરાબર. એમ છે કે દ્રવ્ય ક્યારેય પર્યાયને થોડી અલગ ન થઈ શકે એ વાત રાખીને ત્યાં કથન કરવામાં આવે છે. એ આધ્યાત્મિક શૈલી છે ને. આ એ અધ્યાત્મ શૈલી છે, બરાબર છે. તો દ્રવ્ય ક્યારેય પર્યાયને છોડી અલગ ન થઈ શકે. તો ઘણા પણ માનતા પણ હતા, ઘણા નિશ્ચયવાદી જે હોય એ માનતા દ્રવ્ય તો શુદ્ધ જ છે અને થર્ડ પાર્ટી હોય એ પર્યાય જુદું, સર્વથા જુદું જ માને છે. ઘણા લોકો સર્વથા જુદું જ માને છે પર્યાયને, કે જે શીતલ એટલે એકાંત મિથ્યાત્વ છે. ઓલા પંડિતજી હિંમતભાઈ હતા ને, હા. હિંમતનામાં એટલે ઈ કહેતા હતા ઘણી ફેર, ઈ કે તો શું આ ભીત ને રાગ થાય છે. હા, બરાબર છે, બરાબર છે. એટલે કે દ્રવ્ય ક્યારેય પર્યાયને છોડી અલગ ન થઈ શકે અને પર્યાય ક્યારેય દ્રવ્યને છોડી અલગ ન થઈ શકે. કારણ કે બંધારણ ઈ જાતનું છે, જે દ્રવ્ય છે એ દ્રવ્ય ગુણ પર્યાયથી જ બનેલો છે. તો આ વાસ્તવિક વસ્તુ વ્યવસ્થા છે. દ્રવ્ય પર્યાય આ બંનેમાંથી માત્ર એકનો સ્વીકાર કરીએ તો એકાંત મિથ્યાત્વ છે. તેથી દ્રવ્ય પર્યાયમય વસ્તુનું યથાર્થ જ્ઞાન કરવું પ્રત્યેક જિજ્ઞાસુ મુમુક્ષુનું કર્તવ્ય છે. તો પેલા તમે સમીસાર વાંચો, એના પહેલા પ્રવચનસાર વાંચો. કારણ કે વસ્તુનું બંધારણ પ્રવચનસારમાં છે, પંચસ્તિકાય સંગ્રહમાં છે, ઈ વાંચો. દ્રવ્યનું બંધારણ નક્કી થઈ જાય પછી તમે મુખ્ય ગૌણ કરીને એમ કથન કરી શકો કે પર્યાય જુદી છે, દ્રવ્ય જુદું છે, એમ કરો એમ તો વાંધો નથી. પણ સીધું સમીસાર વાંચી અને હું જુદો છું, પર્યાય જુદું છે, તો અનર્થ થઈ જાય છે. તો શાસ્ત્રીઓના જે ડિગ્રી માટે જે અભ્યાસક્રમ છે એમાં પ્રવચન સારને જ લીધો છે, સમીસારને ક્યાંય નથી લીધો. હા, એટલે જે ઓલા જે જયપુરની યુનિવર્સિટી આદિ કોર્સિસ છે, પ્રવચન સાર રાખ્યું છે, સમીસાર રાખ્યું જ નથી. હા, બરાબર. કેમ કે એમાં મિક્સ અહીં મુખ્યપણે ગુણસ્થાન રૂપ પર્યાયની ચર્ચા જ ઈષ્ટ છે. શીતલ, હા, બોલો. આપણે એમ આવે છે ને કે પર્યાય છે એ ઉપર તરતો ભાવ છે અને પર્યાયની પાછળ જ દ્રવ્ય સ્વભાવ છે. એમ ગુરુદેવ ઓલા બોલમાં આવે છે ને બેનશ્રીબેનના કે પર્યાયના પડખાની પાછળ દ્રવ્ય બેઠેલો છે. એટલે આપણે પુરુષાર્થ કરવાનો છે તો શેમાં કરશું? દ્રવ્યમાં કરશું, ગુણમાં કરશું કે પર્યાયમાં કરશું? પર્યાયમાં કરશું. પુરુષાર્થ કરવાનો છે પર્યાયમાં, તો કોના લક્ષ્ય કરશું? પર્યાયનું
દ્રવ્યનું કે ગુણનું? દ્રવ્ય અક્ષય દ્રવ્યનું. બરાબર છે, દ્રવ્ય દ્રવ્ય બરાબર છે. આગળ વાંચીએ. પણ દ્રવ્યનું જે લક્ષ કરવું છે એ પ્રમાણ જ્ઞાનનો દ્રવ્ય નહીં, પણ દ્રવ્ય દ્રષ્ટિનો દ્રવ્ય. હા, બરાબર છે. પ્રમાણ નથી પણ શું છે? એને શું કહેવામાં આવે છે? પ્રમાણ નથી પણ શું છે? દ્રવ્ય દ્રષ્ટિ ને અધ્યાત્મ નહીં, ત્રિ- નહીં, Right. નહીં. ત્રિકાળી વિકારી ધ્રુવ નિશ્ચય નહીં, નિશ્ચય Right, નહીં. પારિણામિક હા, નિશ્ચય નહીંનો નિશ્ચય નહીંનો વિષય છે. બરાબર છે. કારણ પરમાત્મા. હા, Name Sara, yeah. પરિભાષામાં આવેલ અવસ્થાઓ જો બોલમાં છે, શબ્દ આપણને સ્પષ્ટ જણાવે છે કે ગુણસ્થાન પર્યાય જ છે. અવસ્થાઓને આ શબ્દની પહેલા તારતમ્ય રૂપ શબ્દ છે. તારતમ્ય એટલે હીનાધિક અવસ્થા, હીન ને અધિક અવસ્થા. આનો What? અર્થ થાય છે હીન અધિકતા. જેમ સારું આ શબ્દ માટે અંગ્રેજીમાં ગુડ કહે છે, તેથી વિશેષ સારા માટે બેટર કહે છે, અને સર્વોત્તમ માટે બેસ્ટ કહે છે. ગુડ, બેટર અને બેસ્ટ. ને પછી ઓપોઝિટ આનું શું આવે? ઓપોઝિટ શું આવે આનું? Bad, Best. worst, worst. વર્સ્ટ એન્ડ વર્સ્ટ હે? બેડ વર્સ એન્ડ વર્સ્ટ શું? Bad, worst ને worst. હા, બેડ, વર્સ્ટ ને વર્સ્ટ. બરાબર છે, બરાબર છે. બેડ બેડ Bad, better, baddest. બેડ, બેડ, હા, ઈ આવે છે. બરાબર છે, બરાબર છે. બેડ એટલે પ્રમાદ નહીં કરવાનું ને. હા, પ્રમાણ નહીં કરવાનું. બરાબર છે. પ્રમાદ બેડ છે કે વર્સ્ટ છે, વિચારી જોજો. તેમજ સંસ્કૃત ભાષામાં પણ તર તથા તમ શબ્દનો યથાસ્થાન ઉપયોગ કરવામાં આવે છે. એ જે તર ને તમ કેવી રીતે આવે છે શાસ્ત્રોમાં? વિશુદ્ધ, વિશુદ્ધ તર, વિશુદ્ધ તમ. વિશુદ્ધ, વિશુદ્ધ તર, વિશુદ્ધ તમ. તો સૌથી વિશુદ્ધિ શેમાં છે? વિશુદ્ધતમ વિશુદ્ધતમમાં, વિશુદ્ધતમમાં. હા, તો અહીં તર અને તમ શબ્દનો સંબંધ શ્રદ્ધા અને ચારિત્ર્ય ગુણની પર્યાયથી છે. આ બંને ગુણોની થવાવાળી મિથ્યા, મિશ્ર કે સમ્યક એમ વિવિધ તારતમ્ય અવસ્થાઓ પર્યાયોને ગુણસ્થાન કહે છે. એટલે ગુણસ્થાનમાં શ્રદ્ધા અને ચારિત્ર કેવું હોય? કાં તો મિથ્યા હોય, કાં તો સમ્યક હોય, કાં તો મિશ્ર હોય. એટલે ઘણા પ્રકારનું હોય છે. તો મિથ્યા પણ છે, મિશ્ર પણ છે, સમ્યક પણ છે. તો ગુણસ્થાન શું છે? તો કેટલું સમ્યક છે, કેટલું મિશ્ર છે, કેટલું મિથ્યા છે, એના ઉપર નિર્ભર કરે છે. એમ એટલે તારતમ્ય અવસ્થાઓ પર્યાયોને ગુણસ્થાન કહે છે. આગળ વાંચીએ. ઉપરયુક્ત કથનથી આ તાત્પર્ય સમજવું જોઈએ કે ન જીવ દ્રવ્યને ગુણસ્થાન કહે છે અને ન શ્રદ્ધા તથા ચારિત્ર ગુણને. એટલે જીવ દ્રવ્ય પણ ગુણસ્થાન નથી, અને શ્રદ્ધા ગુણ અને ચારિત્ર ગુણ પણ ગુણસ્થાન નથી. ગુણસ્થાન તો શ્રદ્ધા અને ચારિત્ર ગુણની શુદ્ધાશુદ્ધ પર્યાયોને કહે છે. એમ એટલે એમાં જે હીનાધિકતા છે, પર્યાયો જે થાય છે, એમને ગુણસ્થાન કહેવામાં આવે છે. ત્રિકાળી ગુણને ગુણસ્થાન નથી કહેતા એમ કે છે. આમાં આપણને આ પણ સ્પષ્ટ થાય છે કે જીવ દ્રવ્યને છોડીને પૂતગલ આદિ અન્ય દ્રવ્યોથી ગુણસ્થાનનો કાંઈ જ સંબંધ નથી. ગુણસ્થાનનો સંબંધ કોના સાથે છે? તો સંસારી જીવ સાથે જ છે. અન્ય 5 દ્રવ્યો સાથે ગુણસ્થાનનો કાંઈ સંબંધ જ નથી એમ કે છે. જીવ દ્રવ્યનો પણ ફક્ત શ્રદ્ધા અને ચારિત્ર ગુણોથી જ ગુણસ્થાન સાક્ષાત સંબંધ છે.
બે જ ગુણની મુખ્યતા ગુણસ્થાનમાં છે. બીજા ગુણો પણ ગૌણ રૂપે તો આવી શકે છે. આ ગુણ ગૌણ રૂપે તો આવે જ છે, પણ વિવક્ષા મુખ્ય રૂપે આ બે ગુણોની છે એમ કે છે. એટલું જ નહીં, શ્રદ્ધા અને ચારિત્ર ગુણોથી પણ સીધો સંબંધ ગુણસ્થાનોનો નથી. ગુણસ્થાનોનો સંબંધ શ્રદ્ધા અને ચારિત્ર ગુણની અવસ્થાઓ એટલે પર્યાયો પરિણામોથી છે. એટલે શ્રદ્ધા અને ગુણની જે પર્યાય છે એની સાથે ગુણસ્થાનનો સંબંધ છે એમ કે છે. કેટલું સ્પષ્ટ ચોખ્ખું કીધું છે આનાજીએ. અત્યાર સુધી ગુણસ્થાન સંબંધી વિચાર કરતા સમયે આપણે સંસારી જીવ, દ્રવ્ય તથા શ્રદ્ધા અને ચારિત્ર ગુણ તથા તેની થવા વાળી પર્યાયોનો જ વિચાર કર્યો. અત્યાર સુધી આપણે શું વિચાર કર્યું કે સંસારી જીવની જે શ્રદ્ધા અને ચારિત્ર ગુણમાં વિનાદિક થાય છે એનો આપણે વિચાર કર્યો. સંક્ષેપમાં કહીએ તો માત્ર ઉપાદાન કારણનું જ ચિંતન કર્યું. હમણાં સુધી આપણે જે ચિંતન કર્યું પરિભાષામાં એ ઉપાદાન કારણનું જ ચિંતન કર્યું. તો ઉપાદાન હોય તો નિમિત્ત હોય કે ન હોય? નિમિત્તની જરૂર છે કે ઉપાદાન સ્વયં મેતેથી થાય અને નિમિત્તની કાંઈ જરૂર નથી, એવું પણ બની શકતું હશે કોક વાર. એ કોક વાર નિમિત્ત હોય તો ચાલે કે ન ચાલે? નિમિત્ત હોય જ. હા, બીજા કોઈને નિમિત્ત હોય જ. નિમિત્ત હોય જ, ઉપાદાન નિમિત્ત ભેગા હોય. હા, ભેગા હોય બે. પણ જરૂર કોઈ દિવસ નથી. એટલે જ એને ઉપાદાન કહેવામાં આવ્યું છે. નિમિત્તની અપેક્ષાથી તો ઉપાદાન કહેવામાં આવ્યું છે. એટલે તો બે શબ્દો પડ્યા. તો હમણાં સુધી આપણે શેનાથી વિચાર્યું? તો ઉપાદાન કાર્યથી વિચાર્યું. તો ઉપાદાન કાર્ય શું હતું? ઉપાદાન કાર્ય શું હતું પરિભાષામાં? શ્રદ્ધા અને ચારિત્રની ગુણની વિષયમાં તારતમ્યતા. હા, તારતમ્ય. પછી હવે નિમિત્તની ચર્ચા કરશું. તો નિમિત્ત કયું છે? નિમિત્ત કયું છે? મોહ અને યોગ. હા, મોહ અને યોગ નિમિત્ત છે. બરાબર છે. એટલે એમ કે છે આમાં નિમિત્તના સંબંધમાં હજી કાંઈ જ બતાવ્યું નથી, પરંતુ નિમિત્તના સંબંધમાં વિચાર કરવો પણ આવશ્યક છે. એટલે જો આ પરિભાષામાં ઉપાદાન કારણ પણ બતાવ્યું અને નિમિત્ત કારણ પણ બતાવ્યું. જો સચોટ પરિભાષા આચાર્ય દેવે આપી છે. કારણ કે કોઈ પણ કાર્ય નિમિત્ત ઉપાદાન બંનેના યોગથી થાય છે. એટલે કાર્ય તો એક જ છે, પણ એમાં બંનેનો યોગદાન છે. નિમિત્ત અને ઉપાદાન બંનેનો યોગદાન છે. તેથી હવે નિમિત્તનો વિચાર કરીએ છીએ. એટલે મોહ અને યોગ શેને કહેવાય એની પરિભાષા હવે કરવામાં આવે છે. પરિભાષાના પ્રારંભમાં જ મોહ અને યોગના નિમિત્તથી એમ જે બે કારણોનો ઉલ્લેખ કર્યો છે. કોઈને પરિભાષા યાદ થઈ ગઈ કે ન થઈ ગઈ? હે, થઈ ગઈ. બોલો દિલીપ. મોહ અને યોગના નિમિત્તથી હા, થવાવાળી જીવની થવાવાળી તારતમ્ય રૂપ પરિણતિને ગુણસ્થાન કહે છે. not quite, half, 50% marks. ઓકે. બીજા કોઈને પરિભાષા યાદ થઈ ગઈ કે ન થઈ ગઈ? મોહ અને યોગના નિમિત્તથી જીવના શ્રદ્ધા અને ચારિત્ર ગુણની થવાવાળી હીન અધિક અવસ્થાને ગુણસ્થાન કહે છે. હા, બહુ સરસ, વેરી ગુડ. એક શબ્દ તારતમ્ય રૂપ અવસ્થા એટલે ચાલે તમે ભૂલાઈ ગયો. બોલો તો એ હાલે, કારણ કે પરિભાષા એક તારતમ્ય કયો કાં તો હિનાધિક કયો એક જ વાત છે. That's all I was going to say. હા, બરાબર છે. ઇંગ્લિશમાં શું છે? તારતમ્ય. શું? તારતમ્ય. તારતમ્ય એટલે હિનાધિક ને તારતમ્ય કે છે. કોક વાર હીન દશા છે, કોક વાર અધિક દશા છે. એટલે જે હાઈ એન્ડ લો દશા થાય છે એને તારતમ્ય કે છે. એમ વધઘટ. હા, વધઘટને ઇન્ટેન્સિટી. હા, વધઘટને એ ચારિત્ર ગુણમાં પણ વધઘટ થાય છે અને શ્રદ્ધા ગુણમાં પણ વધઘટ થાય છે. એને ગુણસ્થાન કહેવામાં આવે છે. બીજા કોઈને યાદ છે પરિભાષા કે નહીં? હું કહું? હા, બોલો. હા, મોહ અને યોગના નિમિત્તથી
જીવની શ્રદ્ધા અને ચારિત્ર ગુણની અવસ્થાનમાં તારતમ્યતા અથવા હીનાદિકતા તેને ગુણસ્થાન કહે છે. More or less there. More or less. 95%. થેન્ક યુ. બીજા કોઈને? બોલો. હા બોલો. મોહ અને યોગના નિમિત્તથી જીવની શ્રદ્ધા અને ચારિત્ર ગુણની થવાવાળી તારતમ્ય રૂપ અર્થાત હિનાદિક થવાવાળી અવસ્થાને ગુણસ્થાન કહે છે. 96%. Good enough. એમ જો પરિભાષાના પ્રારંભમાં જ મોહ અને યોગના નિમિત્તથી એમ જે બે કારણોનો ઉલ્લેખ કર્યો છે તે બંને નિમિત્ત કારણ છે. નિમિત્ત કારણ પણ બે છે અને ઉપાદાન કારણ પણ બે છે. નિમિત્ત કારણ ક્યાં? મોહ અને યોગ. અને ઉપાદાન કારણ ક્યાં? ચારિત્ર. ગુણની પર્યાય એ ઉપાદાન કારણ. એટલે અહીં મોહ અને યોગ એ બંને નિમિત્ત કારણ છે અને ગુણસ્થાન એ કાર્ય છે. એટલે મોહ અને યોગ થી ગુણસ્થાનની ઉત્પત્તિ થાય છે. એટલે ગુણસ્થાન કાર્ય છે અને મોહ અને યોગ કારણ છે એમ કે છે. તો નહીં વાત? શીતલ, આપણે જો કે આ તો નિર્ણયનો પ્રશ્ન છે, હું એની વાત કે શ્રદ્ધા ગુણમાં વધઘટ કેવી રીતના સમજાવીશ? શ્રદ્ધા ગુણમાં જેમ કે પહેલો ગુણસ્થાન મિથ્યાત્વનો છે, બરાબર? પહેલો ગુણ મિથ્યાત્વનો છે. બીજો ગુણસ્થાન સાસાદન છે. ત્રીજો ગુણસ્થાન મિશ્ર છે, શ્રદ્ધા મિશ્ર છે. સમજ આવે છે કે નહીં? પહેલો મિથ્યાત્વ છે. પહેલો કયો છે? પહેલો મિથ્યાત્વ છે. ત્રીજો ગુણસ્થાન મિશ્રનો છે. એટલે ત્યાં પ્રતીતિ કેવી છે? સમ્યક પ્રતીતિ પણ છે અને મિથ્યાત્વ પ્રતીતિ પણ છે. બંને સાથે પ્રતીતિ છે. એટલે ત્રીજા ગુણસ્થાન મિશ્ર કહે છે ને? ત્રીજા ગુણસ્થાનમાં ઓકે. આવ્યું કે ના આવ્યું એમાં? બીજા ગુણસ્થાનમાં પણ જુદી જ અવસ્થા છે. ત્યાં મિથ્યાત્વ પ્રકૃતિનો ઉદય નથી પણ અનંતાનુબંધી આદિનો ઉદય છે. એટલે મિથ્યાત્વ જેવી જ દશા થઈ ગઈ. છતાંય થોડુંક આંશિક કંઈક ફેર તો હશે કે નહીં હોય? એટલું તો બીજું ગુણસ્થાન નામ પડ્યું. એટલે પેલા ગુણ એટલે જો આ ચાર ગુણસ્થાનોમાં શ્રદ્ધાની મુખ્ય થતી છે. પેલાથી ચોથા ગુણસ્થાનમાં ગુણસ્થાનમાં પણ તારતમ્ય જોવામાં મળે છે. જેમ કે ઔપશમિક સમ્યક દ્રષ્ટિ છે, સમ્યક દ્રષ્ટિ છે, શાયિક સમ્યક દ્રષ્ટિ છે. તો શ્રદ્ધામાં સૌથી પ્યોર કોણ? શાયિક, બરાબર છે. અને લીસ્ટ પ્યોર કોણ ત્રણેયમાંથી? કોઈ કે છે ઉપશમ, કોઈ કે છે ક્ષયોપશમ. આપણે કર્મોમાં તો જોયું હતું ને, 3 પાણીના લીધા હતા, 3 ઘાસ લીધા હતા. હા, ક્ષયોપશમ. તેમાં હિનાદિક આવી ગઈ ના આવી ગયું? બરોબર. હા, બરાબર છે. તો આટલું ઘણું મને લાગે છે, કારણ કે હેવી ડોઝ હતો આજે પરિભાષાનો. તો આ નિમિત્તનું કારણ અને આગળ ચર્ચા કરીશું નેક્સ્ટ વેનસડે ના. કોઈને કઈ પ્રશ્ન ન હોય તો પૂર્ણાવતી કરીએ. આમાં મમ કે છે શીતલ કે હજી તો ટાઈમ છે, 5 મિનિટ વધારી નાખ. No, I think we should stick to our timetable, please. Yeah, I think so. કેવું એમ કે ટાઈમ એટલો જલ્દી વહી જાય છે, બધાને મજા આવે છે કે માં મમ પણ બેઠા બેઠા એમ કે છે એમ ખાલી આ તો કેવું અનુમોદના કરે છે. ખૂબ આભાર. બરાબર છે. પ્રીતિ, હા